માતાજીના પહેલા દર્શન કરનારા અમારા અતુલભાઈ. હા હા માતાજીના દર્શન. ચાલો યજમાન બધા આવી ગયા છે. પૂજાની તૈયારી થઈ ગઈ. 5 મિનિટમાં પૂજા ચાલુ કરવાની. 9 વાગી ગયા છે. અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. અને આપણે બધા કેન બી પ્લીઝ ચેન્ટ નમઃ. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્દકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ તથાશ્રમમ નવમં બાલચંદ્રમ ચ દશમં તો વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તો ગજાનન દ્વાદશેતાનિ નામાનિ ત્રિસંધ્યાય પઠેન્નર ન ચ વિઘ્ન ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ. અમારી પૂજા પૂરી થઈ. મોટા પણ આવ્યા. થઈ ગયું. અહીંયા બધાએ ટાઈમ આપ્યો અને આ મહેનત કરી છે. તો એક ભાવના હતી કે આપણે બધા ખૂબ પોઝિટિવિટી સાથે ખૂબ સાથે મળીને એઝ અ ફેમિલી માતાજીની પૂજા કરીએ, માતાજીને પ્રસન્ન કરીએ. અને રાંદલમાની પૂજા એવી છે કે એઝ અ પ્રિસ્ટ મારો આ એક્સપિરિયન્સ છે કે અમે બધી પૂજા કરાવતા હોય પણ જેવી માતાજીની સ્થાપના થાય તો એક ઇનર પીસ, ઇનર હેપીનેસ આપણને તરત જ એ ફીલ થવા માંડે. તો માતાજી કાલ સવાર સુધી અહીંયા આપણી સાથે રહેવાના છે. એટલે આપણે અત્યારે તમે પૂજા કરી, ગોયણીની પૂજા થશે, પ્રસાદીની ડાઇનિંગની બધી વ્યવસ્થા. ફટાફટ સોર્ટ આઉટ થઈ ગયું બધું ને હવે ગોળણીના પગ ધોવાનું ને બધું. પૂજા પૂરી થઈ ગઈ. ક્લિનિંગ ચાલુ છે. યજમાન બધા આવી ગયા છે. અમે કેટલા સરસ માટલા ગોઠવીને બેસી ગયા છે. અમારી ગોળણીની રાહ જોઈએ છે હવે. મારા સખી શ્રી અર્થવ્યવસ્થામાં છે તો અહીંયા ખીર તો આપી નથી ગયા. ખીર આવે છે ભગવાનની સખી. આમ અમને યજમાન રાહ જોડાવે એમ ન હાલે ને. અમારા અસિતાબેનની પ્લેટ હજી ખાલી છે. ગોયણીઓ દેખાતી ને ટ્રાફિકમાં ફસાઈ ગઈ ગોયણી. આજો વરસાદ. ખીર આવી ગઈ. વરસાદ ખીર પડ લઈને વહી આવ્યા એને. હા એમ અત્યારે અમે 5 જણાના સ્લોટમાં બેઠા છે. બેન અર્થવ્યવસ્થામાં છે બનાવ્યા બેહાડીને.
હા Darling, I saw you, but you okay? Yeah. જય શ્રી કૃષ્ણ ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મીનાબેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જમકુન કામ છે, એક જ મિનિટ જમકુ આવું. બોલો, જોરથી બોલો. અમારા બધા સ્ટાફો આજે આવ્યા છે. અમારા સ્મિતાબેન, અમારા દાવાબેન, અમે બધા ગોઈણી થયા છે આજે. બહુ મજા કરી. વર્ષાબેન, હવે અમને ભૂખ લાગી. આશિતાબેન કેટલા રહ્યા બાકી? ક્યાં છે? કાજલ કેટલા બાકી? ચાલો હવે છેલ્લા સ્લોટની ગોળણી બાકી છે 1 વાગ્યાની. ઓલમોસ્ટ હવે પૂરું થયું. અમારા મીતાબેન એનાઉન્સ કરે છે. ભારતીબેનના લોગને સબસ્ક્રાઇબ કરજો. આ બે સેલ્ફી પાડે છે એકલા એકલા. જો તો જમાનો છે બ્રાહ્મણોનો. જો તમે શું ડ્યુટીમાં છો? ફાઇનાન્સની જો તો ખરા. અત્યારે અમારી સૈનિક કાગળિયા લઈને ફરે છે. બધોય ભારત હવે અત્યારે વર્ષાબેનના ગોળણી છે. હવે બધા છેલ્લા આજે અમારે સોનલબેન ફર્સ્ટ ટાઈમ અત્યારે દર્શન થાય છે. તમારે આટલા બિઝી છે ને અર્થવ્યવસ્થામાં, કાગળિયા લઈને. જો તો ખરી, રાતે બહુ મજા કરી. સૂતા કે નહીં? નથી સૂતા અમે. ભાવનાબેન અમે રાત આખી નતા સૂતા. આજે અમે જાશું તમારી સાથે પણ. અહીંયા સુવાનું. હવે અહીંયા મારા પગ ઘસી અમારા અંજુબેન દોસે સાબુ પાવડર. આ પાણી કેટલું જોઈ જશે ખબર નહીં. આ અંજુબેન બધા આપણા પ્રસંગ ઉકલે થયો વર્ષાબેન. કેમ કે 2 મિનિટ સુધી એણે એની પ્રક્રિયા સ્થગિત કરીને મને મોકો આપ્યો પગ ધોવાનો. બે આશિતા. એક મીતાબેન માથું ચડાવ્યું. આશિતા તમારે પૂરું થઈ ગયું અંજુબેન? ફિનિશ? સરસ. નહીં તો 400 ગોળણીઓ હતી. હવે બસ છેલ્લું અમે બધા બાકી છે. અહીંયા અમારા મીનાબેન દરવાજાની સામે જ બેઠા છે. અંડર કંટ્રોલ બધું, કાંઈ જમવાનું ના ઘટે એની જવાબદારી અમારી આ જે મીનાબેનની છે. જમાડવાની જવાબદારી છે. બોલો મીનાબેન, કાંઈ શરમાવમાં. જમી લીધું. ગોયણી હતી ને રવિભાઈ કેમ ના આવ્યા? એને પૂછવાનું. હવે છેલ્લા અમને અમૃત પાઈ છે અમારા મીનાબેન. અમૃત પીવડાવો. હવે આ છેલ્લે બધા અમે જમવા બેઠા છે. ચાલો અમારા પિયુષભાઈ નીકળે છે અમેરિકા. આવશે એટલે બહુ મોટી ગુડ ન્યૂઝ આપશું અમે બધાને. હા જય શ્રી કૃષ્ણ.
A really good time. I came in the morning at 8:30. એમના બ્રધર હતા, એમને વિધિ કરી અહીંયા અને ઇંગ્લિશમાં સમજાવી અને I tell you I really learned so much and I'm 67 so I learned a lot. I'm quite sure તમે બી એમને બોલાવજો નેક્સ્ટ ટાઈમ કે વિધિ કરે તો યંગસ્ટર્સ લોકોને ઇંગ્લિશમાં થોડુંક સમજ પડે. અમેરિકા તો કેન વી સે very good, thank you very much and good wishes for the flight. પિયુષભાઈ અવાજ સારા કામ કરજો, અમને બધાને લાવવો મળે અને કંઈ જરૂર પડે તો અમને કહેજો સેવાનું. પાંખી ટીંગાઈને વહી જાય એમ છે ટિકિટ વગરની. આવી ઓડિયન્સ ગોઠવાઈ ગઈ છે ગરબા માટે. અમારી ઓડિયન્સ થઈ ગઈ ગરબામાં. ગાય તો નહીં કોઈ રાહ જોઈએ મોટા બેનના સુરીલા અવાજની. બેન ગાવાના મૂડમાં છે પણ હવે ચાલુ કંઈ કરે કંઈ ખબર નહીં. આયા જાદુગરનો ખેલ ચાલુ છે. પણ આમાં ન ચલે પણ આમાં પડે તો
અહીંયા જાદુ ચાલુ છે, આને સામે જોવાનું છે. આખું બંધ રાખીને જોવાનું. ઈ પણ પાછું આંખ બંધ રાખીને આને જોવાનું છે. ભગવાન આમાં ધ્યાન કરો છો તો બધાનું હસે. પેલા જોવો. આ બિચારાનો હું વાંક છે જો તમે વર્ષાને નહીં, મોતીને જોવાનું. વર્ષાબેન ને નહીં આને જોવાનું. એની ધ્યાન વર્ષો ઉપરો છે. આ શું કરો છો આપણે? આના પ્રમાણે જ અમને. અતુલભાઈ હાલો. આ અમારો ફોટો શૂટ થઈ ગયો અહીંયા.
અમારી બ્યુટીફુલ લેડીઝ બધા કેવા માતાજી જો તો ખરા આમ બધા માતાજી બધા કેવા સરસ લાગે. શું બોલતા હતા? શું બોલતા હતા? હું હમણાં કે ગઈ ને તો મને કે ભાઈ કે હું તમને ઓળખું છું. મેં કેવી વસ્તુ કે મેં તમને ભારતીબેનના બ્લોગમાં જોયા. વાહ વાહ સરસ. અથાગ પરિશ્રમ કરીને હવે ચા પીવાના મૂડમાં ચાય પીવાય આવી જજો. હા જો તો ખરે હવે બસ ઘર ઘરના રહ્યા બધા વયા ગયા અમને મૂકીને ખાલી થઈ ગયો હોલ. પીઝાની રાહ જોઈએ કા સીતાબેન. આ સીતાબેન મસ્ત રહી એકબીજા તાણ કરી. એ આવી ક્યાંકથી માતાજી આપી ક્યાંક બિસ્કિટ નથી તલ સાકડી. વર્ષાબેન અત્યારે પટાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે. વર્ષાબેન એમ છે કે અમે આ લોકો અડધા નિંદરમાં છે. માનસિક બિસ્કિટ ખવડાવે. માતાજી ચણી આ તો અમુક તો આમાં એવા છે કે સૂતા જ નહીં. મારે એકતા તલ ન ખવાય. હું તો નથી. વાહ એને ચા જોઈને ખુશ થઈ ગયેલા અમારા સદસ્ય માતાજીના ચરણોમાં અમે બેઠા છે. ત્યાંથી ચાલુ કરો. માતાજીની કૃપા તો જો પેલા ચા આવી ને હવે ચિપ્સ આવી ને હવે બધાને મજા છે. બેનનું પ્રવચન ચાલુ છે અહીંયા. કઈ વાંધો નહીં. ગમે એટલા વાગ્યા હોય ખાવાનું બંધ ન થવું જોઈએ. આંખ ખુલતી નથી પણ ચિપ્સ ખાધા વગર ચાલશે નહીં અમને. અતુલભાઈને હવે ઘરે મોકલવા પડશે આપણે, નહીંતર આપણને ખવડાવીને પેટ બગાડી દે. આ વાત એના ખવડાવે છે. જય શ્રી કૃષ્ણ બધાને. આપણે જય શ્રી કૃષ્ણ બધાને. આજે માતાજી તેડ હતા. એઝ તમે જોયું બધાને દર્શન કરવા માતાજીના કેટલા જો ફાઇનલ માથે તેડા છે અને કામ બહુ કર્યું હતું. અને ભારતીબેનનું તમે જે અસલ રૂપ જોશો તો આજે બસ અહીંયા તો બિસ્તરા પોટલા લઈને આવી ગયા છે નાઇટી બાઇટીમાં. આજો આ ગોદડા લઈ અને ફૂલો સુવાની તૈયારીમાં જ છે. હવે તો 8 વાગ્યા છે. હજી તો ખાલી 8 વાગ્યા છે. અત્યારે ઓલરેડી તૈયારી કરી નાખી તો 12 વાગ્યામાં મને લાગે છે અડધી રાત થઈ જશે એની. એમાં એવું છે કે તમને ખબર અમે સૂતા જ નથી. 4 વાગે અહીંયા બધી તૈયારી કરીને ગયા અને અત્યારે તો બ્રહ્માંડ ઘૂમે છે. અત્યારે તો એવું લાગે કે આપણે શિયાળોમાં બેઠા હોય ને એવી રીતના બેઠા છે બે જણા. અમે અહીંયા સુવાના છે એટલે થોડુંક ગાદલા બધું. અને ખરું પૂછે તો અમે પણ રહેવાના છે આખી રાત. પણ અમે કઈ એવું બસરા પોટલા લઈને નથી આવ્યા. ગાદલા કઈ નથી આવ્યા. સંદીપભાઈ ની હમણાં નવી ચેનલ ખોલવાની તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આનું છે ને કઈ નહીં માનતા. આ છે આની 30 માં બધું મારું બહુ ઉમેરતા હોય છે એટલે સંદીપભાઈ જે નામ આવે ને તો અડધું તો એનું ઉમેરવાનું જ હોય. થેન્ક યુ.